ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે સપ્તપદી ગુરુપ્રસાદી. પરમ ભાગવત નરસિંહ મહેતાના 7 પદનું વિવેચન વિસ્તારથી કરી આપનાર શાંતિપ્રસાદ વૈષ્ણવને કોટી કોટી વંદના સાથે પદ નંબર 5 સાચા દર્શનમાં પદ નંબર 44. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું સત્યમાં શબ્દ થઈ વેદવાસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોયે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી જેહને જે ગમે તેને પૂજે મન કર્મ વચનથી આપમાની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોઉં પટંતરો એ જ પાસે ભણે નરસિંહ એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં
એક તું શ્રીહરિ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસિંહ એ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. ફૂટનોટમાં આ પદના શબ્દોનો તત્વાર્થ છે અનેક રસ, એટલે અનેક પ્રકારના વિષય રસ. શબ્દ બીજો છે શ્રુતિ, એટલે ઉપનિષદ. સ્મૃતિ એટલે ગીતા. જેમ સોનું ને તેમાંથી બનેલા ઘરેણામાં ફક્ત નામ ને રૂપનો જ ભેદ હોય છે, તેમ પ્રભુમાંથી બનેલી આખી સૃષ્ટિ બ્રહ્મ કે ભગવદ રૂપ છે. ચોથું આપ એટલે આત્મા. તેને ઓળખીને મન કર્મ વચનથી ભજતા સંસાર મિથ્યા બની જાય છે. પાંચમું અનાદિકાળથી સર્વમાં વ્યાપક એવા પરમાત્મા જીવોને નભાવવા માટે બીમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બી ઉત્પન્ન કરી અનંત સૃષ્ટિચક્ર ચલાવ્યા કરે છે, પણ પોતે માયારૂપી પડદાની પાછળ ઢંકાયેલા હોવાથી કોઈ તેને જોઈ શકતું નથી. આ માયા જીવની અંદર હું મારું રૂપી અભિમાન કે સ્વાર્થ રૂપે, ને બહાર શરીર ને તેના વિષય ભોગના પદાર્થો રૂપે વ્યાપીને રહેલી છે. આ પડદો ચીરવા માટે પ્રથમ જ્ઞાન દ્રષ્ટિથી સર્વમાં રહેલા આત્મારૂપ પ્રભુને ઓળખી સર્વ જીવો પર પોતાના જેટલો જ પ્રેમ કે ભગવદ ભાવ રાખવો જોઈએ. આમ ઘૂંઘટનો પટ ખોલ્યા વિના પ્રભુ મળતા નથી. રામાયણમાં તુલસીદાસજીએ પણ કહ્યું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. ગીતા તે માટે પ્રથમ હું મારું ને સ્વાર્થ તજી નિષ્કામ કર્તવ્ય કર્મ એટલે ધર્મ સેવવાનું કહે છે. તેથી ચિત્ત શુદ્ધિ થાય ત્યારે આત્મારૂપ પ્રભુનું ભાન થાય. ત્યારબાદ જ સર્વ તજી તેને જ ભજવાથી પ્રભુ પ્રેમ કે પરાભક્તિ પ્રગટ થાય. પ્યારે રાધે રાધે બોલો, અંતર કે પટ ખોલો. તે પદમાં પણ આ જ ભાવ છે. આગળ શાંતિપ્રસાદ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ આ પદનું વિવેચન. કડી પહેલી શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં શ્લોક 54માં બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ. એ પરાભક્તિ પામ્યા પછીનું મહેતાજીનું બ્રહ્મ દર્શન
આ અતિ લોકપ્રિય પદમાં રજૂ થાય છે. તદ્દન સાદી સરળ ભાષામાં વેદાંતનું ઊંચામાં ઊંચું જ્ઞાન કહી શકવાની અલૌકિક કળા મહેતાજીને હસ્તગત છે. હરિ શબ્દ મહેતાજીને બહુ પ્રિય છે. અનેક પદોમાં તેઓએ તેનો છૂટથી ઉપયોગ થઈ ગયો છે. આ સમસ્ત વિશ્વમાં એક હરિ જ વિલસી રહ્યા છે. જળ ચેતન જે કંઈ ભાસે છે તે બધા શ્રી હરિના જ રૂપો છે. ગણી ગણાય નહીં તેટલી અસંખ્ય જીવયોનિઓ, ઉપરાંત અપરંપાર જળ પદાર્થો, તેની કોણ ગણતરી કરી શકે? આ બધા એક પરમાત્માના જ અનંત રૂપો. દરેક દેહધારીના દેહમાં ચેતન દેવ તરીકે એ જ બિરાજે છે. તેજનું પ્રકાશક તત્વ પરમાત્માનું જ રૂપ છે. ખાલી અવકાશમાં તેના ગુણરૂપ શબ્દ એ પણ શ્રી હરિની જ વિભૂતિ. આ શબ્દનું સર્વપ્રથમ વ્યક્ત સ્વરૂપ વેદ, જે વાણીમાં પણ પરમાત્મા જ વસી પ્રકાશી રહ્યા છે. આગળ કડી બીજી. એ જ પ્રમાણે પવન, પાણી, ભૂમિ એ ત્રણ મહાભૂતો પણ શ્રી હરિના જ અંગો. આ પંચમહાભૂતના અદ્ભુત મિશ્રણથી ખાલી આકાશમાં આ વિશ્વરૂપી વૃક્ષ ફૂલી ફાલી રહ્યું છે. એ એક શ્રી હરિનું જ વિરાટ વપુ છે. વપુ એટલે શરીર છે. આ વિરાટમાં અનેકવિધ રચના કરી અનેક જાતના ફળ, ફૂલ, ઔષધિ, વનસ્પતિ, અનેક પ્રકારના ખાવાના, જોવાના, સાંભળવાના પદાર્થો રચી તેનો સ્વાદ લેવા અનેક પ્રકારની યોનિઓ સર્જી તેમાં પોતે જ પોતાના ચિન્મય પ્રકાશથી જીવરૂપે પ્રકાશ્યા. લીલું લીલું ઘાસ દેખીને ગાય કે બકરું દોડે તે સ્વાદ કંઈ માનવ યોનિમાં ઓછો આવવાનો છે? એ જ પ્રમાણે બીજા ભોગોનું. તેથી જ કડી ત્રીજી. અનેક રસ લેવાને અનેક યોનિઓનું સર્જન. માટીમાંથી કોળિયું બને કે ઘડો, માટીમય જ હોય. સોનામાંથી ગમે તે ઘાટ ઘડી જુદા જુદા પ્રકારના દાગીના બનાવવામાં આવે, છતાં તત્વે બધું સોનું જ. દાગીના ઓગાળી નાખવામાં આવે તો નામ રૂપ નાશ થાય, પણ સોનું તો સોનું જ રહે. બસ તે જ પ્રમાણે શ્રીહરિમાંથી ઉત્પન્ન થયેલ જગત નામ રૂપે જૂજવું લાગે, પણ તત્વે હરિમય જ. આ હકીકત વેદ પુકારીને કહી રહ્યા છે. અને શ્રુતિ ઉપરાંત સ્મૃતિ ગ્રંથો, સંત મહાત્મા ભક્તોની અનુભવ વાણી પણ તે જ સિદ્ધાંતની સાંખ પૂરી રહેલ છે. એક જ પરમાત્મામાંથી જળ, ચેતન બધું જ ઉત્પન્ન થઈ શકે તે સમજવા માટે સ્વપ્નનું દૃષ્ટાંત વિચારવું. સ્વપ્ન સૃષ્ટિમાંની સર્વ વસ્તુઓ, જળ કે ચેતન, બધું એક જ મનમાંથી સર્જાય છે, બધું જ મનોમય. તેમજ આ વિશ્વમાં બધું જ હરિમય. આગળ કડી ચોથી. પરમાત્માની આ વિશ્વ રચનાનો કંઈક ખ્યાલ મળી શકે તે માટે વૃક્ષ એ સરસ નમૂનો છે. એક ગોઠલી હોય તેમાંથી આંબો થાય. આંબામાં અનેક ગોઠલા, તે દરેકમાં એક એક આંબો, જે દરેકમાંથી અનેક ગોઠલા. આમ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. ની કાર્ય કારણ, કારણ કાર્યની પરંપરા રૂપ આ સંસાર પ્રવાહ અનંત અવિનાશી રૂપે વહ્યા જ કરે છે. અનેક સૂર્યમાળાઓ જેમાં ઘૂમી રહેલ તેવું આ બ્રહ્માંડ. એવા બ્રહ્માંડો તો શ્રીહરિને રૂંવે રૂંવે છે, એમ વેદવાણી કહે છે. આજકાલના તર્કવાદીઓને આવી વાત બ્રાહ્મણોના કપોલકલ્પિત ગપાટા લાગે, પરંતુ એક વડ ઉપર જરા નજર કરો. એક વડમાં કેટલા ટેટા, દરેક ટેટામાં કેટલા બી, બી કેટલું ઝીણું. આવા રાઈના દાણા સમા બીમાં આખો આવડો મોટો વડ સૂતેલો પડ્યો છે. નથી આશ્ચર્યની વાત? પણ હકીકત છે. અણુ સમા બીમાં આટલી બધી શક્તિ સંચિત કરી શકાય છે. આ કોનો મહિમા?
કોનું યોગ ઐશ્વર્ય સર્વશક્તિમાન શ્રી હરિનું જ. આમ અખિલ વિશ્વમાં શ્રી હરિ સભર ઓતપ્રોત વ્યાપી વસી રહેલ છે, પણ તેના પ્રત્યક્ષ દર્શન થતા નથી. જોવું પટંતરો એ જ પાસે જાણે કે ઝીણા પાતળા પડદા પાછળ રહેલ હોય તેવો બુદ્ધિથી તેનો ખ્યાલ આવે છે, પરંતુ સ્પષ્ટ પ્રત્યક્ષ સાક્ષાત્કાર પમાતો નથી. નરસિંહ મહેતા કહે છે કે આવું પડદા પાછળનું દર્શન પણ શુદ્ધ સૂક્ષ્મ થયેલ બુદ્ધિની ઊંડી ખોજ કે ચિંતનનું પરિણામ છે. વાસના વિનાની સૂક્ષ્મ તીવ્ર બુદ્ધિની એકાગ્રતા વિના આવું દર્શન પણ અશક્ય છે. પરંતુ આ પડદો દૂર થઈ અહંભાવનું આવરણ લય થઈ પરમાત્માનું પ્રગટ દર્શન તો પ્રેમથી જ થશે. પ્રેમના તંતમાં સંત ઝાલે એમ અન્ય પદમાં કહેનાર મહેતાજી અહીં બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે શુદ્ધ બુદ્ધિની ઊંડી ખોજ ઉપરાંત શ્રી હરિ અને હરિમય જગત માટે હું અને તુંપણા વિનાનો શુદ્ધ પ્રેમ, ભગવદ્ ભાવ, આત્મભાવ અનિવાર્ય છે. માટે હું તો પ્રેમ જ કરીશ, જેથી પરમાત્મા પ્રગટ થશે, એમ કહી મહેતાજી પોતાનો નિશ્ચિત મત અનુભવ જાહેર કરે છે. લુખી વેદાંતની વાતે ન વણશે, કોટી કરમ જંજાળા, બ્રહ્મ વિચારને વર્તી બતાવે એવા, કોક પ્રેમ જોગવાળા મનાવો મુને, ગુરુ મળ્યા મતવાલા. ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુને, ગુરુ મળ્યા મતવાલા. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.